જય જવાન જય કિસાન। છેલ્લા 6 મહિનાથી કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસની આખી ટીમ ગુજરાતના ખેડૂતોને જાગૃત કરવાનું, ગુજરાતના ખેડૂતોને માર્કેટ રેટના 4 ગણું વળતર મળે એના માટે સરકાર દ્વારા એક એમઆરસીની રચના કરવામાં આવે એના માટે ગુજરાતના યુવાનોને જાગૃત કર્યા, ગુજરાતના યુવાનોને સેમિનારો કર્યા, 100થી વધારે સભાઓ કરી, સરકારને અલ્ટિમેટમ આપવા માટે 15 જૂને ગાંધીનગર જવાનો નારો આપ્યો અને 26 જૂનથી વ્રજવાણીથી ચાલુ કરી અને દ્વારકા પગપાળા યાત્રા અને આજે અમે અહીંયા પહોંચ્યા છીએ, જોડિયાની આસપાસ જ્યારે પહોંચ્યા છીએ અને બીજી જ એ જ રીતે 30 તારીખથી કોણથી પદયાત્રા ચાલુ કરી અને એ યાત્રા આજે લગભગ અમરાપર ગામની આસપાસ એટલે કે ટંકારા આસપાસ પહોંચી છે। ત્યારે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી શ્રી જીતુભાઈ વાઘાણીની હમણાં પ્રેસ કોન્ફરન્સ સાંભળી। જીતુભાઈએ એવું કહ્યું કે આ વીજ લાઈનોમાં માર્કેટ રેટ નક્કી કરવા માટે એક એમઆરસી બનાવવામાં આવશે, જે અમે છેલ્લા 6 મહિનાથી માગણી કરતા હતા। એ આવકાર્ય છે, પણ હારે જે માર્કેટ ભાવના 4 ગણું અને એ પણ કોમર્શિયલ જંત્રી ગણવાની વાત હતી, વાણિજ્ય જંત્રી ગણવાની વાત હતી। આ વાણિજ્ય જંત્રીનો જીતુભાઈ પણ નથી બોલ્યા। નંબર 2, જે અમારી જમીનની કિંમત અમારા ખેતરમાં થાંભલો આવે છે તો એ 30 વર્ષ સુધી અમારી જમીનની જે કિંમત ઘટે છે, આ ઘટતી કિંમત બાબતની ગણતરી કેવી રીતે કરવી કે ના કરવી એ બાબતે કોઈ સ્પષ્ટતા નથી। એટલે અમારી જમીનની જે કિંમત ઘટે છે 30 વર્ષ સુધી, એની કોઈ સરકાર તરફથી ચોખવટ કરવામાં નથી આવી। નંબર 3, જે આ વીજ લાઈન અહીંયાથી નીકળવાની છે અમારા ખેતરમાંથી, એ ક્યારેક તાર તૂટે, ક્યારેક થાંભલો પડે, ક્યારેક એના કારણે અમારા જુવાનજોત દીકરા દીકરીઓ કે અમે પોતે ક્યારેક એના ભોગ બનીએ છીએ। એ તણખા ખરવાના કારણે, તાર તૂટવાના કારણે અમારો આખો પાક સળગીને ખાખ થઈ જાય છે। અમારી ઉપર જે આ જીવતો જોખમ સરકારે મૂક્યો છે, એ જોખમ સામે જે વીમા કંપનીઓએ પ્રીમિયમ ભરવું અને એક ખેડૂત દીઠ ઓછામાં ઓછા આવી ઘટના બને, જ્યારે કાયમી ખોડખાપણ થાય કે કોઈ પણ ખેડૂતનું મૃત્યુ થાય તો એમાં 15 કરોડ જે અમે માંગતા હતા, આ બાબતે સરકારે કોઈ ચોખવટે નથી કરી। ત્યારે અમારે સરકારશ્રીને કહેવું છે કે તમે કહેતા હતા કે 6 મહિનાથી અમે પોલિસી બનાવીએ છીએ, તો અત્યારે તમે જે કર્યું છે એ તો 2025ની કેન્દ્ર સરકારની એસઓપીની ડિટો ટુ ડિટો કોપી મારી છે। આમાં કંઈ નવું કર્યું જ નથી। તો 3 મહિના તમે શું કરતા હતા? 3 મહિનાથી 12 માર્ચે રાજ્યના ઉર્જા મંત્રીનું નિવેદન હતું કે પોલિસી બને છે। 12 માર્ચથી લઈને આજની તારીખ સુધીમાં તમે કોઈ પોલિસી તો નવી બનાવી જ નથી। જે 2025ની કેન્દ્ર સરકારની ગાઈડલાઈન છે એની તમે સંપૂર્ણ કોપી મારી છે। અમે કહીએ છીએ માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, ખેડૂતોને જે જોખમ છે એ જોખમ બાબતને સામે રક્ષણ આપો અને અમારી જે કિંમત ઘટે છે જમીનની, એ ઘટતી કિંમતની પણ અમને વેલ્યુ આપવામાં આવે। આ અમારી બહુ સ્પષ્ટ માંગ છે। પણ સરકારે જે એમઆરસી વાળો નિર્ણય કર્યો છે એટલા પૂરતું અમે આવકારીએ છીએ। બાકી અમારી જે આ લડાઈ છે, આ લડાઈ સતત ચાલુ રહેશે। જય જવાન જય કિસાન। જય જવાન જય કિસાન। હમણાં જ મેં ગુજરાતના કૃષિ મંત્રી જીતુભાઈને સાંભળ્યા, એમના શબ્દોને, એમના વાક્યોને। ગુજરાતમાં ખેડૂત આંદોલનનો ખૂબ મોટો વિજય એટલે કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ જે લગાતાર આ લડાઈ લડતું હતું અને અલગ અલગ ગામના લોકો અલગ અલગ સમિતિઓ બનાવીને પણ લડતા હતા, એટલે ગુજરાતના ખેડૂતોનો, કિસાનોની એકતાનો આ વિજય છે। જે ટ્રેક્ટર રેલીને નિષ્ફળ માનતા હતા, જે આંદોલન કે પદયાત્રાને નિષ્ફળ માનતા હતા, ઘણા લોકો દબાવ ડાલતા હતા કે આ કંઈ ના થાય, પરંતુ ખેડૂત મિત્રો, આ એક ખૂબ મોટો વિજય, પણ તેમ છતાં મારે ચેતવવા છે કે હજુ આપણો પૂર્ણ વિજય નથી। ખૂબ મોટો વિજય છે, પૂર્ણ વિજય નથી। જીતુભાઈ જે પ્રમાણે કહ્યું એ પ્રમાણે મોટા ભાગની કિસાન સંઘર્ષ સમિતિ, કિસાન કોંગ્રેસની કે પછી જેતપુર હોય કે કોંઢ હોય કે સાપકડા હોય કે કોઈ પણ ગામ હોય, જે છે વાંઢિયા હોય કે લોડાઈ હોય, બધા ગામની માંગનો મોટા ભાગની માંગ સ્વીકાર તો થયો છે, પણ અડધો અધૂરો છે એ પણ જાણવું જોશે આપણે। એમણે એમ કહ્યું કે પહેલી વખત ગુજરાતમાં 2 ગણું બજાર ભાવનું 2 ગણું। કેમ ભાઈ 2 ગણું? ભારત દેશનો કાયદો તો કે છે કે બજાર ભાવના 4 ગણા આપવાના, તો 2 ગણા શું કરવા?
હજુય તમારે ઉદ્યોગપતિઓને 50% ફાયદો કરાવવો જ છે? આ પૂરતું નથી, લડાઈ જારી રહેશે, લડાઈ લડવી જ જોઈએ. બીજું સૌથી મહત્વનું, એમણે એવું કહ્યું છે કે આમાં જે કામ ચાલુ છે એ લાઈનોને ફાયદો મળશે, એને જ ચૂકવવામાં. તો જે લોકોના 2025માં જે એસઓપી બનેલી છે જ્યારથી, તો 2025માં બનેલી એસઓપી, તો 2025 થી શરૂ થયેલા દરેક લાઈનો કે જેને ભલે વળતર ચૂકવાઈ ગયું હોય એ લોકોને કેમ વળતર ના ચૂકવાય, એ ખેડૂતોનો શું વાંક? ભારતીય જનતા પાર્ટીની સરકાર એ ખેડૂતોને અન્યાયકારી અત્યાર સુધી વલણ અપનાવ્યું તો એ લોકો તો ખોટમાં ગયા. એનું શું? એટલે જ્યારથી એસઓપી બની છે ભારત સરકારની ત્યારથી 2025 થી જે છે આ લાગુ પડવું જોઈએ, ત્યારથી શરૂ થયેલા દરેક કામમાં લાગુ થવું જોઈએ. ત્રીજો સૌથી મહત્વનો મુદ્દો જે છે એ છે કે આમાં નુકસાનની પોલિસીનું શું? ખાસ કરીને જે લોકો જે ખેતરોમાં તાર નીકળે છે, ત્યાં કરંટ આવે છે, કશુંક બનાવ બને, ન બનવાનું બને, અને એના માટે જવાબદાર કોણ, એની પોલિસી શું? કોઈ જીવ ગુમાવવાનો થાય, કંઈક અકસ્માત સર્જાય તો એની પોલિસીનું શું? એની કોઈ સ્પષ્ટતામાં નથી. એ પોલિસી ડિક્લેર કરવામાં આવે. અને એવું જ જે ચોથું જે છે કે ખાલી તમે તો હજુ જે તાર નાખવાના છો કે થાંભલા નાખવાનો છો એની વાત કરો છો, પરંતુ જે ખેતરમાંથી થાંભલો નીકળે છે કે તાર નીકળે છે એ ખેતરની જમીન જે છે એ ડિવોલ્યુશન થઈ જાય છે, એનું જે છે મૂલ્ય જે છે અવમૂલ્યન થાય છે. તો એ સમગ્ર ખેતર જે છે એના મૂલ્યનું શું, એના વિશે આમાં કોઈ ચોખવટ નથી. કારણ કે તમે વચ્ચોવચ્ચ લાઈન નાખો છો, કદાચ તમારામાં તો 1 એકર જમીન તમે લેતા હશો, પણ બાકીની 2 એકર જમીન છે એ સંપૂર્ણપણે એનો ભાવ ઘટી જાય છે. તો એનું શું? એટલે એની વળતર કોણ ચૂકવશે? આ મુદ્દો હજુ ઉભો રહે છે. આ જ રીતે આપ જયારે જોશો કે એમણે હજુ તો સરકાર ધારે ત્યાં લાઈન નાખી શકે એવું બનાવે છે. ગામના લોકોની સહમતિ, કોઈ ગામ સંપૂર્ણ પિયત છે, જોરદાર જમીન છે, તો પછી ખરાબ જમીનોમાંથી લાઈન ન કાઢે અને જ્યારે ફળદ્રુપ જમીનોમાંથી લાઈન કાઢે અને ખેડૂતોને નુકસાન જાય તો શું? તો જે 80% લોકોની સહમતિ વાળો ભારત સરકારનો જે કાયદો છે એનું શું? એનો જવાબ હજુ જીતુભાઈ આપવાનું બાકી છે. બાકી તો હું એક કહીશ કે ખેડૂતો મિત્રો, આપણે લડ્યા, જીત્યા. આ સૌની સહિયારી જીત છે. ધારે જનતા તો લડે તો સરકારને ઝુકાવી શકે, અને આ એનું ઉત્તમ ઉદાહરણ છે. એટલે જે લડવૈયાઓ છે એ સૌ લડવૈયાઓને સલામ. એ ચાહે કોઈ એક ગામના હોય કે ચાહે ગુજરાતના ખૂણે ખૂણાના હોય. જય જવાન, જય કિસાન.